રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1074 કેસ સાથે કુલ 68,885 કેસ, 22 મોત, 1,370 ડિસ્ચાર્જ. સુરત શહેરમાં 183, અમદાવાદમાં 142, વડોદરામાં 88, રાજકોટમાં 58 કેસ. મુખ્યમંત્રી સહિતની ટીમ કાલે જશે ભાવનગર અને જામનગર. વડોદરામાં સામે આવ્યું ગેસ રિફિલિંગ કૌભાંડ. ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સી પર દરોડો. સુરતની સુમુલ ડેરીની 14 બેઠકો પર થયું મતદાન. 9 ઓગસ્ટે પરિણામ. ચેરમેન પદ માટે છે લડાઈ. રાજ્યની તમામ હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા સીએમની તાકીદ. શહેરી વિકાસ વિભાગને આપી સૂચના. 8 બેઠકોની પેટા ચૂંટણી રદ કરવા હાઈકોર્ટમાં અરજી. કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ. 19 ઓગસ્ટે વધુ સુનાવણી. નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ કેરળમાં જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જે અકસ્માત થયો છે કોઝિકોડ એરપોર્ટ પર. વિમાન દુર્ઘટના પર વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું છે. કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે પણ પીએમ મોદીએ વાત કરી છે. અમિત શાહે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. એર ઇન્ડિયાનું વિમાન કોઝિકોડ એરપોર્ટ પર લપસ્યું હતું. દુબઈથી કેરળ કોઝિકોડ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે આ ઘટના બની હતી. 191 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા. ભારે વરસાદને કારણે આ પ્લેન રનવે પરથી લપસ્યું હતું. દુર્ઘટનામાં વિમાનમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. એક પાયલોટનું પણ મૃત્યુ નિપજ્યું છે. દુઃખદ અવસાન થયું છે, જે વિગતો સામે આવી છે. હાલ જે અપડેટ આવી છે દુર્ઘટનાને લઈ હેલ્પલાઇન નંબર છે તે પણ જાહેર કરાયો છે. પાયલોટનું દુઃખદ અવસાન થયું છે, જે વિગતો મળી છે. દુર્ઘટના પર વડાપ્રધાને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે વડાપ્રધાન પીએમ મોદીએ વાતચીત કરી છે. દુર્ઘટનાને લઈ તાગ મેળવ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા, વિમાનના 2 ટુકડા થઈ ગયા હતા, જ્યારે અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. કેરળના કોઝિકોડ એરપોર્ટ પરની આ ઘટના. એર ઇન્ડિયાનું વિમાન હતું. 7:45 વાગ્યા આસપાસની આ ઘટના. દુર્ઘટનામાં વિમાનમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા. 191 મુસાફરો વિમાનમાં સવાર હતા. જ્યારે ભારે વરસાદને પગલે રનવે પરથી આ વિમાન છે તે લપસ્યું હતું. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરેશ પાસેથી. પરેશ, કોઝિકોડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના, એક પાયલોટનું મોત, શું વધુ અપડેટ મળી રહી છે? એક ખરાબ સમાચાર એ છે કે અત્યાર સુધી એવા સમાચાર હતા કે માત્ર એક પાયલોટનું જે છે મોત થયું છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે કંઈક એવા છે કે કુલ મળીને 4 લોકો જે છે તેમના મોત આ ઘટનામાં થયા હોવાની શક્યતા છે. જો કે હજી કન્ફર્મ નથી આવ્યું. ડીજીસીએ તરફથી પણ કોઈ ઓફિશિયલ નિવેદન નથી કે ના તો જે કોઝિકોડ એરપોર્ટ ઓથોરિટી છે તેના તરફથી કોઈ નથી ઓફિશિયલી કન્ફર્મ માહિતી, પરંતુ 4 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો જે છે આપણને સાંપડી રહી છે. આ ઉપરાંત જે પ્રધાનમંત્રી મોદી છે તેમણે કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ પ્રકારની જે મદદ છે તેનું આશ્વાસન આપ્યું છે. તો ગૃહમંત્રી જે છે અમિત શાહ, તેમણે પણ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ જે બનતી મદદ જે છે તે કેરળ રાજ્યને ઉપરાંત કોઝિકોડનું જે સ્થાનિક તંત્ર છે તેને આપવાની જે બાંયધરી આપી છે. પણ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં જે છે 4 લોકોના મોત થઈ ચૂક્યા છે અને નવા કેટલાક દ્રશ્યો જે છે તે પણ આપણી પાસે સાંપડી રહ્યા છે. તો તે પણ આપણે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીનના માધ્યમથી લોકો સાથે શેર કરી રહ્યા છીએ, લોકોને જણાવી રહ્યા છીએ. એક તરફ તેઓ જોઈ રહ્યા છે કે કેવી રીતે જે દુર્ઘટનાગ્રસ્ત થયા છે, જે લોકો મુસાફરો હતા પ્લેનમાં સવાર, તેમને સારવાર આપવામાં આવી રહી છે જે તાત્કાલિક ધોરણે. આ ઉપરાંત બીજી તસવીર જે છે તે ઘટના સ્થળની છે કે જે કોઝિકોડનું એરપોર્ટ હતું તેના રનવે પર આ દુબઈથી આવી રહેલું પ્લેન લપસ્યું, દુર્ઘટનાગ્રસ્ત થયું અને આગળનો જે ભાગ છે તેના 2 ભાગ પડી ગયા.
તેમાં કેટલાક મુસાફરો છે તેમને પણ ઇજાગ્રસ્ત થયા હોવાની જે છે વાત સામે આવી છે. જે કુલ આંકડો જે છે કન્ફર્મ તે હજી સામે નથી આવ્યો. તો સામા પક્ષે એક જે પાયલટ જે છે તેનું મોતનું કન્ફર્મ સમાચાર છે. જોકે સાથે 4 લોકોના મોતની વાત છે પણ હજી કન્ફર્મ નથી. બની શકે કે આવનારા સમયમાં છે કદાચ કન્ફર્મેશન મળી જાય. આજે આખી ઘટનામાં જે વધુ વિગત આવશે ત્યારે આપણે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી લોકો સાથે તે પણ શેર કરીશું. કુંજ જી ચોક્કસથી પરેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. જે પ્રકારની વિગતો છે, 174 જેટલા મુસાફરો હતા, 5 ક્રૂ મેમ્બરો હતા, તે સવાર હતા. આશરે 191 જેટલા કુલ લોકો આ વિમાનમાં સવાર હતા. આગળ વાત કરીએ રાજ્યમાં કોરોનાના કહેરની. આજે રાજ્યમાં 1074 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1000થી વધુ પોઝિટિવ કેસ. અમદાવાદમાં 142 નવા પોઝિટિવ કેસ, જ્યારે રાજ્યમાં આજે 22 લોકોના મોત નીપજ્યા. જ્યારે રાજ્યમાં નવા 1370 દર્દીઓ સાજા થયા છે, કોરોનાને માત આપી છે. રાજ્યની હાલની પરિસ્થિતિ, કુલ કેસનો આંકડો 68,885 પર પહોંચ્યો. 1074 નવા કેસ નોંધાયા, 22 દર્દીના મૃત્યુ નીપજ્યા. સુરતમાં આજે સૌથી વધુ 231 કેસ, જ્યારે અમદાવાદમાં 153. વડોદરામાં આજે પણ 100થી વધુ 110 નવા પોઝિટિવ કેસ. રાજકોટમાં પણ સંક્રમણ વધતું જઈ રહ્યું છે. રાજકોટમાં નવા 90, જામનગરમાં 52, જૂનાગઢમાં નવા 46 પોઝિટિવ કેસ નોંધાયા. મહેસાણામાં 43, ભાવનગરમાં 37, જ્યારે પાટનગર ગાંધીનગરમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. કચ્છમાં નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં નવા 23 પોઝિટિવ કેસ. અમરેલીમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં 153 નવા પોઝિટિવ કેસ અને કુલ કેસનો આંકડો અમદાવાદનો 27,445 પર પહોંચ્યો. આજે 3 દર્દીના દુઃખદ અવસાન થયા. જ્યારે વડોદરામાં 110 નવા કેસ નોંધાયા. આજે કુલ કેસનો આંકડો 5,389 પર પહોંચ્યો. 2 દર્દીના મૃત્યુ નીપજ્યા. જ્યારે રંગીલા રાજકોટની જો વાત કરીએ, નવા 90 પોઝિટિવ કેસ નોંધાયા. ખતરો વધતો જઈ રહ્યો છે. 2,418 કુલ કેસનો આંકડો થયો છે. તો રામનગરી સુરતમાં નવા 231 સૌથી વધુ કેસ નોંધાયા. 14,787 કુલ કેસનો આંકડો થયો છે. જ્યારે 10 દર્દીના મૃત્યુ નીપજ્યા આજના દિવસ દરમિયાન. જ્યારે 366 દર્દીઓએ કોરોનાને માત આપી, કોરોનાને હરાવી પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે રાજકોટની મુલાકાતે હતા. કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને કલેક્ટર, કમિશનર અને મનપા કમિશનર સાથે બેઠક કરી. આ સાથે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજકોટમાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે અને હવે લોકો હોમ આઇસોલેશન થવાનું વધુ પસંદ કરે છે અને આ સાથે મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. એક્ટિવ કેસીસ છે ટોટલ આપણે રાજકોટની અંદર વી હેવ અબાઉટ 990 અને જે સિટીમાં 733 જેટલા છે, 733 જેટલા 990 પૈકી અને બાકી 257 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં છે. એમાં ગઈ વખતે આપણે નિર્ણય કર્યો હતો કે જે ટેસ્ટ પર મિલિયન પર ડે એટલે રોજના 10 લાખની વસ્તી માટે જે ટેસ્ટ કરવાની છે, WHO અને ભારત સરકારે આપણને કહ્યું હતું કે 140 મિનિમમ ટેસ્ટ આપણે કરવા જોઈએ પ્રતિદિન પ્રતિ દિવસ. એમાં ચોક્કસ વધારો થયો છે. એન્ટીજન કિટ્સ પણ આજે પણ આપણે 16,000 જેટલા કિટ્સ માનનીય સીએમ સાહેબની પણ કોર કમિટીમાં જે ડિસિઝન લેવાયું છે, વધારે કિટ્સ પણ આપણે મોકલ્યા છે. અને ભૂતકાળમાં પણ છેલ્લા અઠવાડિયામાં પણ આપણે 2-3 વખત જે કિટ્સ મોકલ્યા છે, ફેસિલિટેટ કર્યા છે. ટેસ્ટિંગ ચોક્કસ એમાં ઇમ્પ્રૂવ થયું છે. આ એક ખૂબ સારું એક અવકારણીય એક પોઝિટિવ વસ્તુ છે કે જે પેશન્ટ્સ હોય કાં તો CCC કોવિડ કેર સેન્ટરમાં હોય, હોસ્પિટલમાં હોય, પણ જે હોમ આઇસોલેશન વિશ્વભરમાં જોઈએ છે કે ઘણા લોકોની ચોઇસ પસંદગી હોય છે કે ઘરમાં આઇસોલેટ થાય અને એમનું મોનિટરિંગ સતત રોજે રોજ આપણી ટીમ્સ કરતી રહે. ફોનથી પણ પલ્સ ઓક્સિમીટર્સ પણ એમને આપીને જેથી કે એમની ઓક્સિજન સેચ્યુરેશન લેવલ પણ આપણે જોતા જ રહીએ. અને કેસ જો એગ્રેવેટ થાય એટલે થોડું ગંભીર થાય તો તરત જ આપણે એમને શિફ્ટ કરી શકીએ. પણ ઘરની અંદર જે વાતાવરણ ભાવાવરણ હોય છે એમાં લોકોને સાજા થવામાં, રિકવરીમાં વધારે
સહેલાઈ રહે છે, અનુકૂળતા રહે છે. તો એ પણ રાજકોટમાં એકંદરે મોર દેન 30%, 30%થી વધારે લોકો હોમ આઇસોલેશનમાં છે. અને એ જ રીતે જે કોવિડ કેર સેન્ટર્સ એ બધા પણ એડ કરીએ તો ઓલમોસ્ટ 50% આ કેટેગરીમાં આવે છે. સુરત કોર્પોરેશનના અધિકારીઓ સામે રેપિડ ટેસ્ટ માટે 450 રૂપિયા વસૂલવાનો આરોપ લાગ્યો છે. કોર્પોરેશન દ્વારા મફતમાં રેપિડ ટેસ્ટ કરાતો હોવા છતાં નાના વરાછા વિસ્તારમાં રેપિડ ટેસ્ટ માટે પાલિકા અધિકારીએ નાગરિકો પાસેથી 450 રૂપિયા વસૂલી રહ્યા છે. લોકોએ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ગુજરાતમાં શાસનના 5મા વર્ષમાં પ્રવેશની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાતને કેન્દ્ર સ્થાને રાખતી નવી ઔદ્યોગિક નીતિ 2020ની જાહેરાત કરી છે, જે અંતર્ગત રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસ અને નવી રોજગારીની તકોના સર્જનના લક્ષ્યને સરકાર હાથમાં લેશે અને આધુનિક ગુજરાત થકી આધુનિક ભારતના નિર્માણનું વિઝન નજરમાં રાખીને કામ કરશે. રૂપાણી સરકારે સફળ શાસનના 5 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આત્મનિર્ભર ભારતના વિઝન સાથે મુખ્યમંત્રીએ નવી ઉદ્યોગ નીતિ જાહેર કરી છે. નવી ઉદ્યોગ નીતિના લાભો પર એક નજર કરીએ. લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીન મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. કે એમએસએમઈ ઉદ્યોગ સોલારનો જો ઉપયોગ કરશે તો પાવર સાયકલ 15 મિનિટથી વધારીને સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીની એમને કરી દેવામાં આવી છે. અને સાથે સાથે સૂર્ય ઉર્જાથી વધારાની વીજળી જે ઉત્પન્ન થશે એ રાજ્ય સરકાર એ ₹2.5 રૂપિયા લેખે 2 રૂપિયા 25 પૈસા લેખે એ યુનિટ દીઠ ખરીદી પણ કરશે. વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉત્પાદનના વલણો તેમજ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને નવી ઔદ્યોગિક પોલિસી જાહેર કરવામાં આવી છે. આ સૂચનોને વર્ગીકરણ અનુસાર સમજીએ તો થ્રસ્ટ સેક્ટર વૈશ્વિક રોકાણોના વલણો, ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, એક્સપોર્ટ્સ, ભારત સરકારની પોલિસીઓ, નીતિ આયોગ વગેરેને ધ્યાનમાં રાખીને 15 થ્રસ્ટ સેક્ટર્સની પરિકલ્પના કરવામાં આવી છે. આ થ્રસ્ટ સેક્ટર્સને કોર સેક્ટર્સ અને સનરાઇઝ સેક્ટર્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે. કોર સેક્ટર્સમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક્સ, ફાર્માસ્યુટિકલ સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત પાસે પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ માટેનો મજબૂત બેઝ છે, જેમાં વૈશ્વિક સ્તરે વધુ વેગ આપવાની સંભાવનાઓ છે. જ્યારે સનરાઇઝ સેક્ટર્સમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટીરિયલ્સ, ઇન્ડસ્ટ્રી 4.0 ઇક્વિપમેન્ટ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને એક્સપોર્ટ આધારિત એકમો સહિતના એવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટની નોંધપાત્ર સંભાવનાઓ છે અને સસ્ટેનેબલ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે છે. થ્રસ્ટ સેક્ટર્સને પોલિસીના એક હિસ્સા તરીકે ઇન્ક્રીમેન્ટલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડી-લિંક એટલે કે દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. નવી ઉદ્યોગ પોલિસીમાં એસજીએસટીના વળતરોને ડી-લિંક કરતા મળતા લાભની વાત કરીએ તો ઔદ્યોગિક પોલિસી 2020 એસજીએસટીના વળતરોને ડી-લિંક કરવાનો નિર્ણય કરાયો. ઔદ્યોગિક એકમો સ્થાપવા એફસીઆઈ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 12%ના ધોરણે રોકડ રકમ અપાશે. વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી. લાભ વાર્ષિક ₹40 કરોડની ટોચ મર્યાદામાં 10 વર્ષ સુધી અપાશે. 10 વર્ષમાં ચૂકવણી ન થાય તો વાર્ષિક ટોચ મર્યાદામાં ₹40 કરોડ જ રહેશે તેવી શરત સાથે વધુ 10 વર્ષનો મળશે વધારો. 20 વર્ષના સમયગાળામાં ચૂકવણી ન થાય તો મળવાપાત્ર કેશ સબસિડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચ મર્યાદા વિના કરાશે. સરકારે નવી ઔદ્યોગિક નીતિ 2020 જાહેર કરી છે.
રાજ્યના ઔદ્યોગિક ભવિષ્યની વાત કરતી સરકાર જો ઉદ્યોગોના પાયાગત અને માળખાકીય સુધાર કરે તો નવી ઔદ્યોગિક નીતિ સોને પર સુહાગા જેવી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. રૂપાણી સરકારને 4 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે રાજ્યભરની મહાનગરપાલિકા અને નગરપાલિકાને 1000 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાયના ચેક આપવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરા પહોંચ્યા હતા અને વડોદરા મનપાને 99.51 કરોડ, જ્યારે જિલ્લાની 4 નગરપાલિકાઓને 4.25 કરોડ રૂપિયાની સહાયનો ચેક આપ્યો હતો. આ તકે મીડિયાને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે આ વર્ષે રાજ્યમાં મેળા નહીં યોજાય, ના તો જુલુસ કે ન તાજિયા નીકળશે. સાથે જ જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવે છે કે આગામી આ ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો છે એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજિયાના જે જુલુસ છે એ જુલુસ અથવા શોભાયાત્રા સ્વરૂપે જે મૂર્તિ વિસર્જનની યાત્રા નીકળે છે તે એ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામદેવ પીરના મેળા, અંબાજીમાં જ્યાં 30 લાખ કરતાં વધારે લોકો આવે છે એવા ભાદરવી પૂનમનો મેળો અને તાજિયા જુલુસ, આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ અને એના ઉપર આ વિવિધ મંડળોએ અને લોકોની જાન બચાવવા માટે, જિંદગી બચાવવા માટે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એના ઉપર પ્રતિબંધ માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કર્યો છે. ગુજરાતના આવા સૌ શ્રદ્ધાળુ લોકોને અપીલ કરું છું કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીના આ સંક્રમણ કાળને અટકાવવા માટે આજ દિવસ સુધી આપણે જે પરિસ્થિતિ સુધી પહોંચ્યા છીએ એમાં વધારો ન થાય, એમાં ઘટાડો કરી શકીએ તે માટે કોઈ પણ પ્રકારના પગપાળા સંઘો કે સેવા કેમ્પો ન યોજે. આપણે જો ગણપતિ આપણા ઘરે લાવતા હોઈએ તો નાની મૂર્તિ લાવીએ અને એ મૂર્તિ તળાવ, નદી સુધી ન પહોંચાડીને પોતાના ઘરના આંગણે જ એ મૂર્તિનું વિસર્જન કરીએ અને કોઈ પણ પ્રકારની શોભાયાત્રા વિસર્જન સ્વરૂપે ન કાઢીએ એવી હું રાજ્ય સરકાર દ્વારા આપ સૌને અપીલ કરું છું. કોરોના મહામારીની અસર મૂર્તિકારો ઉપર પણ જોવા મળી છે. મૂર્તિકારોના રોજગાર ધંધા ઉપર માઠી અસર જોવા મળી છે, જેને કારણે મૂર્તિકારોને 2 ટંક ભોજન કરવાના પણ સાહસ થઈ ગયા છે. ત્યારે મૂર્તિકારોએ પણ સહાયને લઈને સરકાર સામે માંગ કરી છે, પરંતુ સરકાર જાણે આંખ આડા કાન કરતી હોવાનો મૂર્તિકારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો, જેને લઈને અમદાવાદમાં આવેલા ગુલબાઈ ટેકરા પાસે મૂર્તિકારો ગણપતિની મૂર્તિ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. જોકે વિરોધની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ ઉપર દોડી આવી મૂર્તિકારોની અટકાયત કરી હતી. આગળ અન્ય એક મહત્વની ખબર સામે આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગમાં જે વરણી કરવામાં આવી છે પ્રી ચીફ કમિશનર તરીકે અમિત જૈન, જેમની વરણી થઈ છે. અમિત જૈન ગુજરાતમાં ડીજી ઇન્કમટેક્સ તરીકે કાર્યરત હતા. અમિત જૈનની મુંબઈ બઢતી સાથે બદલી કરાઈ હતી. મુંબઈ પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે બઢતી સાથે બદલી કરાઈ હતી. હાલ અમિત જૈન ગુજરાતના પ્રી ચીફ કમિશનર તરીકે નિમાયા છે. મહત્વના સમાચાર. ગુજરાતના હાલના પ્રી ચીફ કમિશનર પ્રીતમસિંહ યુપી મુકાયા છે. પ્રીતમસિંહ યુપી ચીફ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. અમિત જૈનની મુંબઈ બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. આ પહેલા મુંબઈ પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે બઢતી સાથે બદલી થઈ હતી. હાલ હવે અમિત જૈન પ્રી ચીફ કમિશનર તરીકે નિમાયા છે.
ગુજરાત ઇન્કમટેક્સના ચીફ કમિશનર તરીકે અમિત જૈનની વરણી થઈ છે. ગુજરાતમાં ડીજી ઇન્કમટેક્સ તરીકે તેઓ કાર્યરત હતા. મુંબઈ તેમની ભરતી થઈ હતી, તે સાથે બદલી થઈ હતી અને મુંબઈ પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે બઢતી સાથે તેમની વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી. રવિ, ગુજરાત ઇન્કમટેક્સના પ્રી ચીફ કમિશનર તરીકે અમિત જૈનની વરણી, શું વિગતો? બિલકુલ જે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસરોની જે બદલી છે તે બદલીનો નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો ગુજરાત ઇન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે અમિત જૈનની વરણી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અમિત જૈન ગુજરાતમાં ડીજી ઇન્કમટેક્સ તરીકે ખૂબ જ સારું કામ કરેલું હતું અને હાલમાં તેઓની બદલી મુંબઈ ખાતે પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે કરવામાં આવી હતી, પરંતુ તેમનું સારા કામગીરીને લઈને તેમને પાછા ગુજરાત ખાતે મૂકવામાં આવ્યા છે. અમિત જૈને મુંબઈ ગુજરાત ખાતે પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકેની હાલ જે બદલી છે તે બદલી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અમિત જૈનને અત્યારે હાલ ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર પ્રીતમસિંહ હતા તે પ્રીતમસિંહને યુપી ખાતે તે બદલી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જો વાત અમિત જૈન છે તે અમિત જૈને ગુજરાતમાં જે પ્રમાણે ડીજી તરીકે કામ કર્યું હતું તે ખૂબ જ સરાહનીય કામગીરી હતી અને તેના ભાગરૂપે કદાચ તેમને અત્યારે હાલ ગુજરાતમાં પ્રિન્સિપલ ચીફ ઇન્કમટેક્સ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી રવિ, હજુ પણ અન્ય કોઈ માળખામાં અન્ય કોઈ પણ અધિકારીઓની કોઈ બદલી થઈ છે, વરણી થઈ છે, શું ફેરફાર થયા છે, શું વિગત કોઈ? બિલકુલ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સિનિયર ઓફિસરોની ભરતી સાથે જે બદલીનો નિર્ણય નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો, જે બે બદલીઓ છે જે ખૂબ મોટી બદલી કહી શકાય કે જે ગુજરાતના ઇન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે જે અમિત જૈન છે તે અમિત જૈનને મૂકવામાં આવ્યા છે અને જો વાત કરવામાં આવે તો હાલના જે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર જે પ્રીતમસિંહ હતા તેમને યુપી ખાતે બદલી કરવામાં આવી છે. જે પ્રમાણે અત્યારે હાલ જે નાણાં મંત્રાલય દ્વારા જે ભરતી સાથે બદલી કરવામાં આવી છે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. ચોક્કસથી રવિ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગને કારણે મૃત્યુ પામેલા 8 લોકો પૈકી ધોળકાના નવનીત શાહના મરણના દાખલામાં અમદાવાદ કોર્પોરેશને મૃત્યુનું કારણ કોરોના દર્શાવીને વિવાદ ઉભો કર્યો છે. વાસ્તવમાં નવનીત શાહનું મોત આગમાં દાઝ્યા અને ગૂંગળામણથી થયું છે, જેથી મરણ નોંધમાં અમદાવાદ કોર્પોરેશને જાણી જોઈને મૃત્યુનું કારણ ખોટું લખ્યું કે પછી આ ભૂલ હતી તેવા સવાલ ઉઠ્યા છે. ક્યાંક આવું કરીને અમદાવાદ કોર્પોરેશનનો પ્લાન શ્રેય હોસ્પિટલના સત્તાધીશોને બચાવવાનો તો નથી ને? અમદાવાદમાં હોસ્પિટલમાં આગની ઘટના પછી ભાવનગરમાં ફાયર વિભાગે સુવિધાની તપાસ કરતા સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા. સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કેન્સર હોસ્પિટલ કે જે હાલ કોરોના વોર્ડ તરીકે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, તેમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો. મનપાના ફાયર અધિકારીઓએ સિવિલ હોસ્પિટલના અધિકારીઓને નોટિસ પાઠવી હતી. ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈ એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઇસ્યુ કરી છે. ગુજરાતની પેટા ચૂંટણીને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં અરજદારે હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જો ચૂંટણી યોજાય તો કોરોના મહામારીનું સંક્રમણ વધી શકે છે અને આ મામલે વધુ સુનાવણી 19 ઓગસ્ટે હાથ ધરાશે. આગળ વાત કરીએ સુરતના લાલગેટ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી. અંગત અદાવતમાં યુવક પર ફાયરિંગ થયું હતું. નશાની હાલતમાં ફાયરિંગ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફાયરિંગની ઘટનામાં યુવકનો આબાદ બચાવ થયો છે. સીસીટીવીને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તો રાજકોટમાં ખનીજ ચોરી ઝડપાવાનો મામલો સામે આવ્યો. સ્થળ પરથી 1050 મેટ્રિક ટન મોરમ મળી આવી. તપાસ દરમિયાન ₹1,57,500ની કિંમતની મોરમ મળી આવી. પોલીસે 2 જેસીબી તેમજ 2 ડમ્પર પણ જપ્ત કર્યા છે. કુલ ₹61,57,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારીને કારણે સમગ્ર દેશ થંભી ગયો છે. ધીમે ધીમે હવે દેશ અનલોક તરફ આગળ વધી રહ્યો છે. હવે ગુજરાતી મૂવીઝનું પણ શૂટિંગ શરૂ થશે. અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવી છે કે જેનું નામ છેલ્લો કાર્ડિયોગ્રામ છે. આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે હાર્ટ ડોનેશન અંગેનો સંદેશો પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિના દરમિયાન શરૂ થશે. આ મૂવીના ડિરેક્ટરે યશ વૈદ્ય છે. યશ વૈદ્યે જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોમાં બ્લડ ડોનેશન અને આઈ ડોનેશનની સમજ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. જેથી અમે આ પ્રકારના કન્સેપ્ટ પર એક મૂવી બનાવી રહ્યા છે. મારું ફિલ્મ એક્સપિરિયન્સ 22 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું અને ઘણી બધી મુંબઈની અંદર મૂવીઓ કરી અને પછી અહીંયા ગુજરાતમાં ગુજરાતી છું એટલે ગુજરાતી મૂવીનું સાહસ કરી રહ્યો છું. અને ભાવેશભાઈ અને તમામ સ્ટારકાસ્ટ અને બધા ખૂબ જ પ્રેમાળ છે અને ખૂબ જ સાથ આપી રહ્યા છે. અને નન ઓફ ધેન રાજ અમારા જે લાઇન પ્રોડ્યુસર છે એણે પણ ખૂબ જ મદદ કરી છે. એટલે થેન્ક યુ ઓલ ઓફ યુ. આ ફિલ્મની અંદર હું રાજવીર મહેતાનું કેરેક્ટર કરી રહ્યો છું. રાજવીર એક એવો માણસ છે જે એટીટ્યૂડથી બહુ જ બધો ભરેલો છે, જે ભગવાનમાં નથી માનતો અને એની લાઈફમાં ઘણી બધી ટ્રેજેડી થઈ ચૂકી છે. તે ટ્રેજેડીની આખી એક જર્ની છે અને ટ્રેજેડીથી આસ્થા જોડે જોડાઈને કેવી રીતે એ આસ્થા તરફ વળે છે અને એ પોતાના જીવનમાં પ્રેમ કેવી રીતે પાછો મેળવે છે એ વિષય પર આખી આ ફિલ્મમાં મારું કેરેક્ટર વર્ણવેલું છે. અને આ ફિલ્મમાં બીજા જે વાત કરીશ કે અમે એક નાનકડી વાત ભૂલી ગયા, હું આજે અહીંયા ફરી કહી રહ્યો છું કે આ ફિલ્મની અંદર મારા મોટા ભાઈનું એક કેરેક્ટર છે અને મારા મોટા ભાઈનું કેરેક્ટર એ યશ વૈદ્ય કરી રહ્યા છે. યશ વૈદ્ય બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે ડિરેક્ટર અને એક્ટર તરીકે, જે મને આ આખી વાતમાં કહેવાનું રહી ગયું હતું. અને એમનું કેરેક્ટર છે એ આ ફિલ્મની અંદર એક એબનોર્મલ માણસ છે, તો એ એમના માટે બહુ ચેલેન્જિંગ હતું. આ મૂવીમાં હું મેઘનાનું કેરેક્ટર પ્લે કરી રહી છું. મેઘના એ એક ફિઝિયોથેરાપી ડૉક્ટર છે, જે આ મૂવીમાં એક સરસ રીતે ડૉક્ટર કેવી રીતે એનું બિહેવિયર હોય છે, એને શું શું એમાં તકલીફ પડે છે ડૉક્ટરમાં, એને કેવી કેવી વસ્તુઓની જરૂર હોય છે, ડૉક્ટર બનવા માટે શું શું એને મહેનત કરી છે, એના પેરેન્ટ્સ છે નહીં, તો એની લાઈફની જર્ની કેવી રીતે હોય છે એ આ મૂવીમાં બતાવી છે. અત્યારે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.